વડોદરા શહેર છાણી વિસ્તારના ક્રિષ્ના ગ્રુપ નાની અમીન ખડકીના શ્રીજીની આગમન સવારી આન બાન સાથે યોજવામાં આવી હતી। વડોદરા શહેર ગણેશ મહોત્સવના રંગે રંગાઈ ગયું છે। જ્યાં જુઓ ત્યાં શ્રીજીની આગમન યાત્રાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે છાણી વિસ્તારના જાણીતા અને પ્રખ્યાત ક્રિષ્ના ગ્રુપ નાની અમીન ખડકીના આયોજક નિશિત અમીન દ્વારા આયોજિત ગણેશજીના આગમન કાર્યક્રમમાં ગઈકાલે ભવ્યતા અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો। વડોદરા શહેર પ્રમુખ જયપ્રકાશ સોની, વોર્ડ 1ની સમગ્ર ભાજપની ટીમ તેમજ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા। ડીજેના તાલે સૌ ઝૂમી ઉઠ્યા હતા। વરસાદની હેલી હોવા છતાં ભક્તોનો ઉત્સાહ સહેજ પણ ઓછો થયો ન હતો। સૌ કોઈ મન મૂકીને આ ઉજવણીમાં સામેલ થયા હતા। આ ગ્રુપની ખાસિયત એ છે કે તેઓ દર વર્ષે પોતાની પરંપરા મુજબ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરે છે। આ વર્ષે આગમનની યાત્રામાં ફાયર ઇવેન્ટ રાખવામાં આવી હતી। આ દ્રશ્યોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને હાજર રહેલા લોકોએ આ અદ્ભુત ક્ષણોને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી। આ ભવ્ય સ્વાગત યાત્રાએ ફરી એકવાર સાબિત કરી આપ્યું કે વડોદરાના લોકોમાં શ્રીજી પ્રત્યે કેટલી શ્રદ્ધા અને પ્રેમ છે। પૂરા વડોદરા શહેરમાં ગણપતિ આગમન હર્ષોલ્લાસથી ઉજવાઈ રહ્યું છે। ઠેર ઠેર ગણપતિ ભગવાનનું સ્વાગત ભવ્યથી ભવ્ય શહેરીજનો દ્વારા થઈ રહ્યું છે। છાણીમાં પણ આજે ગણપતિ આગમનમાં મારું આવવાનું થયું છે। અહીંયા પણ આપ જોઈ શકીએ છીએ બહુ મોટી સંખ્યામાં શહેરીજનો ભગવાનના દર્શન કરવા માટે, એમનું સ્વાગત કરવા માટે એકત્રિત થયા છે। વડોદરા શહેરમાં ગણપતિ ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવાનો છે। ભગવાન ગણેશજી પાસે આપણે પ્રાર્થના અને આશીર્વાદ માંગીએ છીએ કે આવનારા દિવસોમાં ગણેશ ઉત્સવ ખૂબ ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસથી શહેરીજનો મનાવી શકે અને ભગવાનના આશીર્વાદ સૌ પર બની રહે એ જ પ્રાર્થના એમના ચરણોમાં કરીએ છીએ। ખૂબ ખૂબ ધન્યવાદ। વડોદરા શહેર જ્યારે સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે ત્યારે ઠેર ઠેર ગણેશજીના આગમન વડોદરા શહેરમાં થઈ રહ્યા। ત્યારે આજે અમારા વોર્ડ નંબર 1ના વિસ્તારમાં છાણી ગામ ખાતે કૃષ્ણા ગ્રુપ દ્વારા ગણપતિનું આગમન રાખવામાં આવ્યું હતું, જેમાં શહેર અધ્યક્ષને આમંત્રિત કર્યું હતું અને એમને એમનો સમય ફાળવ્યો છે તે બદલ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।